नमस्कार दर्शक मित्रों, हूँ जानवी निमावत अब तक बुलेटिन में आपનું સ્વાગત કરું છું। વિસ્તૃત સમાચારો જોતા પહેલા જોઈએ આજની મુખ્ય હેડલાઇન। આજથી ગરમીમાં આંશિક ઘટાડો, રાજકોટ 41.5 ડિગ્રી તાપમાન। ચાપર વેરાવળમાં ફરીવાર ભૂકંપનો આંચકો, રાજકોટ સુધી ધ્રુજારી અનુભવાઈ। ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા વહીવટી કારણોસર મોકૂફ। હવે જોઈએ સમાચાર વિગતવાર। રાજ્યમાં કાળઝાળ ગરમીથી આંશિક રાહત મળે તેવા અણસાર છે। પવનની દિશા બદલાતા ગરમીમાં ઘટાડો થશે। 24 કલાક બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે। આગામી 24 કલાક સૌરાષ્ટ્રમાં હીટવેવની આગાહી કરાઈ છે। પોરબંદર, જૂનાગઢ અને ભાવનગરમાં હીટવેવની આગાહી કરાઈ છે। સૌરાષ્ટ્રમાં તો ગરમીનું યલો એલર્ટ પણ આપવામાં આવ્યું હતું। અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન 41 ડિગ્રી આસપાસ નોંધાયું છે। ગરમી અને ભેજના કારણે દરિયાઈ વિસ્તારોમાં અસર અનુભવાઈ રહી છે। આગામી 24 કલાકમાં પવનની દિશા બદલાતા ગરમીમાં ઘટાડો થશે, જેના કારણે લોકોને રાજ્યમાં ગરમીથી આંશિક રાહત મળશે। પશ્ચિમી પવનો ફૂંકાવાથી વાતાવરણમાં ભેજ રહેશે। રાજકોટ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં તાજેતરમાં 5 ભૂકંપના આંચકા આવતા લોકોમાં ફફડાટનો માહોલ ફેલાયો છે। શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં ભૂકંપના ઉપરાઉપરી 5 આંચકા આવતા કારખાનેદારોમાં દહેશતનો માહોલ ફેલાયો હતો। ત્યારે આજે ફરીવાર શાપર વેરાવળમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો અને આ આંચકાની રાજકોટ સુધી ઝણઝણાટી અનુભવાઈ હતી। સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ આજે બપોરે 2 અને 9 કલાકે રાજકોટથી 16 કિલોમીટર દૂર 2.9ની તીવ્રતાના આંચકાનું કેન્દ્ર બિંદુ સાઉથ ઈસ્ટ ખાતે નોંધાયું હતું। ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષાને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે। ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા સ્થગિત કરવામાં આવી છે। જુનિયર અને સિનિયર ક્લાર્કની પરીક્ષા સ્થગિત કરવામાં આવી છે। લોકસભા ચૂંટણીને લઈ પરીક્ષા સ્થગિત કરવામાં આવી છે। ટૂંક સમયમાં પરીક્ષાની નવી તારીખ જાહેર કરવામાં આવશે। ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ સચિવ હસમુખ પટેલે આ જાણકારી આપી છે। લોકસભા ચૂંટણીના આજે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે રાજ્યની 26 બેઠકો માટે નામાંકન પત્ર ભરવાની છેલ્લી તારીખ હતી। ત્યારે રાજકોટ બેઠકના કોંગ્રેસ ઉમેદવાર પરેશભાઈ ધાનાણીએ સ્વાભિમાન સભા સંબોધી કલેક્ટર સમક્ષ નામાંકન પત્ર ભર્યું હતું। આ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ સહિતના કોંગ્રેસી નેતાઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ભાજપ પક્ષ પર શાબ્દિક પ્રહારો પણ કર્યા હતા। આ સ્વાભિમાન સભામાં માત્ર કોંગ્રેસ જ નહીં પરંતુ આમ આદમી પાર્ટીના ટોચના આગેવાનો પણ હાજર રહ્યા હતા। પરેશભાઈ ધાનાણીએ ભાજપ પર તીખા પ્રહારો કર્યા હતા અને જણાવ્યું હતું કે તેઓ સાંસદ બનવા નહીં પરંતુ સમાજમાં જે દૂષણો જોવા મળી રહ્યા છે તેને નાબૂદ કરવા આવ્યા છે। રાજકોટના સૌરાષ્ટ્રના પાટનગર એવા રાજકોટમાં સૌ પત્રકાર ભાઈઓનો હૃદયથી આભાર માનું છું। પ્રજાની પીડાને, લોકોની વેદનાને વાચા આપનારા આપ સૌ સાથીઓ સહકાર આપ્યો છે, આપો છો અને આપતા રહેશો એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે। આજ રાજકોટના રણ મેદાનમાં સંસદ સભ્ય બનવા નહીં, જનસામાન્યના સ્વાભિમાનને સલામ કરવા માટે આ રાજકોટની ભૂમિ ઉપર હું આવ્યો છું। આ રાજકોટના રણ મેદાનમાં ભારતીય જનતા પાર્ટીના અહંકારને ઓગાળવા માટે હું આવ્યો છું। મને સંપૂર્ણ વિશ્વાસ છે રાજકોટના જનજનનું સ્વાભિમાન જાગશે। 100 સમસ્યાઓથી પીડાતી ગુજરાતની પ્રજા આ રાજકોટના રણ મેદાનમાં એક મંચ ઉપર આવશે અને લોકોની સમસ્યાઓના નિવારણને બદલે લોકોને સમસ્યાઓમાં ધકેલનારી આ ભારતીય જનતા પાર્ટીની સરકારને સબક શીખવાડવા આખું રાજકોટ એક થઈને મતદાન કરશે। લોકશાહીના પર્વને ઉજવવા માટે, લોકશાહીને જીવંત રાખવા માટે, બંધારણીય અધિકારોના રક્ષણ માટે, સંવિધાનની સુરક્ષા માટે, સામાન્ય માણસના સ્વાભિમાનને આગળ ધપાવવા માટે આજે 12 અને 39ના વિજય મુહૂર્તે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાજકોટ લોકસભામાં સેનાપતિ તરીકે જવાબદારી સ્વીકારીને ફોર્મ ભર્યું છે। આ ફોર્મ એ રાજકોટ વાસીઓના ખોળામાં માથું ધર્યું છે। મને સંપૂર્ણ વિશ્વાસ છે કે રાજકોટનો જન એક સામાન્ય કાર્યકર્તા ઉપર ભરોસો મૂકશે। આ માથું તો રાજકોટના ખોળામાં મૂક્યું છે, એને લાગે કે પરેશ ધાનાણી અને કોંગ્રેસની વાતોમાં દમ છે, એના કાર્યક્રમોમાં દમ છે,
તો આખું રાજકોટ મને આશીર્વાદ આપે અને લાગે કે ક્યાંય એની વાતો માં ઉણા ઉતરા છે તો માથું તમારા ખોળામાં મૂક્યું છે, વાઢી નાખજો, એનો અફસોસ નહીં થાય. પણ મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આજ વિજય મુહૂર્તે ભરેલું ફોર્મ એને વિજયની ઘોષણા કરી દીધી છે. અહંકારને હરાવવાનો રાજકોટે સંકલ્પ લીધો છે. 7મી તારીખ કે મતની પેટીઓ ભરાવાની છે અને જ્યારે પરિણામ આવશે ત્યારે રાજકોટમાં પણ જનજનનો વિજય થશે, સ્વાભિમાનનો વિજય થશે. ગુજરાત વાયા ગાંધીનગર દિલ્હીના દરબારમાં ઇન્ડિયા ગઠબંધનનો તિરંગો લહેરાશે. સૌથી પહેલા સૌરાષ્ટ્રનું હૃદય કહેવાય એવા રાજકોટના અંદર આજે અમારા ઉમેદવાર ભાઈ શ્રી પરેશભાઈ દાનાણીના સમર્થનમાં ધોમધકતા તાપમાં ખૂબ બહોળી સંખ્યામાં સજ્જનો, દેવીઓ અને યુવાન સાથીઓ આવ્યા. એ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું. લોકશાહીમાં લોકો મહાન હોય છે, સત્તા પણ લોકો આપતા હોય છે, પરંતુ લોકો તરફથી મળેલી સત્તાને અહંકારથી જાણે લોકો પોતાના ખિસ્સામાં હોય એ પ્રકારનો દાવો એ લોકશાહીનું અપમાન છે. ભારતીય જનતા પાર્ટીના અહંકારને લોકોનો પ્રેમ અને સમર્થન તોડશે. પરેશભાઈ દાનાણી ચૂંટણી લડવા નથી આવ્યા, અહીંના લોકોએ એમને બોલાવ્યા છે અને જ્યારે સર્વસંમતિથી માંગ ઉઠી ત્યારે પક્ષની વિનંતીને સ્વીકારીને એક યુવાન, ઉત્સાહી અને મહેનતુ સાથી પરેશભાઈ અહીંયા આવ્યા છે. આજે આપે જોયું કે તમામ વર્ગ, ધર્મ, જ્ઞાતિના ભારતના ચૂંટણી પંચની સૂચના મુજબ રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી પ્રભવ જોશીના નેતૃત્વમાં જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા MOU વિથ એસોસિએશન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં રાજકોટના વિવિધ વેપારી સંગઠનો, ઔદ્યોગિક સંગઠનોના પ્રતિનિધિ ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટ લોકસભા બેઠકના વિસ્તારમાં વેપારી તેમજ ઔદ્યોગિક વિસ્તારોમાં મહત્તમ મતદાન થાય એ માટે જિલ્લા ચૂંટણી અધિકારી પ્રભવ જોશી તથા વિવિધ સંગઠનો વચ્ચે સમજૂતી કરાર કરાયા હતા. ખાસ કરીને જે આ વખતે કલેક્ટર કચેરીથી જે બીડું ઝડપવું છે કે ભાઈ ઝાઝામાં ઝાઝું મતદાન થાય અને વેપારી બંધુઓ, ફેક્ટરી ઓનર્સ બધાએ કેમ પ્રેરિત કરી શકે આપણા મજૂરોને અને આપણી કામ કરતા સ્ટાફને કે બધાએ કમ્પલસરી મતદાન કરે, એની માટે એ લોકોએ અલગ અલગ બધી સલાહ મંત્રણામાં બધાને બોલાવ્યા હતા. અને ચેમ્બરે ખાસ કરીને એવું નક્કી કર્યું છે કે અમારા બધાએ એસોસિએશન જે અમારા મેમ્બર છે પ્લસ નોન એસોસિએશન મેમ્બર્સ અને અલગ અલગ GIDC જે રાજકોટની છે અને જે ચેમ્બર હારે સંકળાયેલી છે તેમને અમે લોકો અપીલ કરવાના છીએ કે મતદાનના દિવસે ફરજિયાત બંધ પાડવું અને બુધવારે એની બદલે કમ્પેન્સેટ કરીને ચાલુ રાખવું જોઈએ. લોકોને જે રીતે એડજસ્ટ થતું હોય તે રીતે કરવું. અને બધાએ મોટી ફેક્ટરી ઓનર સાથે વાત પણ કરી છે કે જે લોકો જે રીતે બસ તેડવા જતી હોય છે સ્ટાફને અને મજૂરોને સવારે, એ રીતે જ મતદાનને દિવસે પણ બસની સગવડતા આપવી અને જે તે એરિયામાં જેનું જે મતદાન હોય તે દિવસે અહીંયા એમને ફ્રી પિકઅપ ડ્રોપ કરી અને મતદાન કરાવવું, જેથી કરીને ઝાઝામાં ઝાઝું મતદાન થાય. કારણ કે અત્યારના જે સિનેરીઓ છે તે પ્રમાણે બધાએ પોતાના જે મનગમતા ઉમેદવાર અને બધાએ પક્ષોને મતદાન કરે એ સૌથી અગત્યનું છે. તેની માટે અમે ઘણી બધી પ્રોગ્રામ ગોઠવા છે અને ફેક્ટરીઓમાં પણ અમે બધાને પ્રોગ્રામ ગોઠવવાના છીએ કે બધાએ મતદાન ફરજિયાત કરવું. મારી રાજકોટની જનતાને એક જ અપીલ છે કે કોઈ પણ સંજોગે મતદાન તો કરવું જ. તમને જે મનગમતા ઉમેદવાર હોય, જ્યાં મતદાન કરવું હોય તે કરો, પણ મતદાન 100% કરવું જોઈએ. કારણ કે ડેમોક્રેસી છે, ડેમોક્રેસીમાં તમારે તમારી જે ઈચ્છા છે તે પ્રમાણે મતદાન કર્યા વગર એનો કોઈ રસ્તો, વિકલ્પ જ નથી. તદુપરાંત હું એ પણ કહીશ કે આવનારા દિવસોમાં જે ભાજપ સરકારે બીડું ઝડપ્યું છે કે 1 નેશન 1 ઇલેક્શન, એ તાત્કાલિક થાય, જેથી કરીને કેટલો પણ સમય, પૈસા બધો વેડફાટ બંધ થાય અને એક જ દિવસે બધાએ મતદાન થઈ જાય તે ટૂંક સમયમાં લાગુ થાય તેવી પણ અમારી આશા છે. મારું નામ જગદીશભાઈ સોની, જેમ્સ એન્ડ જ્વેલરી એસોસિએશન રાજકોટનું હાલમાં હું પ્રમુખ તરીકે છું. અત્યારે હાલમાં દેશના અંદર લોકસભાની ચૂંટણીનો આહવાન થયો છે, તારીખો બી નક્કી થઈ ગયેલ છે. આ અનુસંધાનમાં રાજ્ય સરકાર તરફથી એક બહુ પ્રેરણાદાયક અભિગમ અપનાવવામાં આવ્યો છે, જે છે કે અધિકતમ
લોકતંત્રના અંદર આપણે મતદાન કરીએ, જેથી આપણે આપણા અધિકારનો સદુપયોગ વ્યવસ્થિત અને વધારેમાં વધારે કરી શકીએ. એના માટે કલેક્ટરશ્રી દ્વારા અમારા સાથે એક કોન્ટ્રાક્ટ કરવામાં આવેલ છે, જેમાંથી અમને સંસ્થાના પ્રમુખ તરીકે એવી જવાબદારી દેવામાં આવી છે કે અમારા સાથે કનેક્ટેડ સંબંધિત જેટલા બી લોકો છે, કારીગરો છે, વ્યક્તિઓ છે, એમને અમે વ્યવસ્થિત રીતે સમજાવીને, એમને જાગૃત કરીને, એમને પ્રેરણા આપીને અધિકથી અધિક મતદાન કરે એવું પ્રોત્સાહન અમારી તરફથી એમને દેવામાં આવે. આ વિષયના અંદર એક MOU કલેક્ટરશ્રી દ્વારા અમારા સાથે કરવામાં આવેલ છે. અમે બી સંગઠનના પ્રમુખ હોવાથી આ વિશેષ માનીએ છીએ કે અમારો બી એક કર્તવ્ય થાય છે કે આ જે MOU છે એમાં અધિકથી અધિક એને અમે અમારા જેટલા બી ગ્રુપ સર્કલ છે બધાને અમે ટાઈમ ટુ ટાઈમ વ્યવસ્થિત પ્રેરિત કરીને અધિકતમ મતદાન કરવામાં સહયોગ થાય એવું કરીએ. એ અમારી જવાબદારી છે અને એ પ્રેરણાનો આ જે સ્ત્રોત છે એ અમે અમારા બધા ગ્રુપમાં, મેમ્બર્સના ગ્રુપમાં, અમારા મિત્ર સર્કલમાં, એ સિવાય બી ક્યાંય અમે કોઈના વ્યક્તિ વિશેષ સાથે મળતા હોય ત્યારે બી અમે આ વિશેષની ખાસ અમે સૂચનાઓ બધાને અને વિનંતી અને રિક્વેસ્ટ અને આ અધિકારનો સર્વશ્રેષ્ઠ ઉપયોગ કરવો એ અમે બધાને જણાવતા હોઈએ છીએ. માય અર્નેસ્ટ અપીલ ટુ ધ પીપલ ઓફ રાજકોટ, ગો ફોર વોટિંગ. કોઈનાથી બી ઇન્ફ્લુઅન્સ થયા વગર દેશના હિતના અંદર જે બી વ્યક્તિ કે જે બી પાર્ટી સર્વશ્રેષ્ઠ કામ કરી શકે તમારા મતાનુસાર એ જ વ્યક્તિને આપણે મત આપવો જોઈએ. રાજકોટમાં આગામી 21 તારીખના રોજ જૈનમના સંકલન દ્વારા સમસ્ત જૈન સમાજ ભગવાન શ્રી મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવની ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે. આ ઉજવણીમાં વિશાળ ધર્મયાત્રા યોજાશે, જેમાં અનેકવિધ ફ્લોટ, અનુકંપાસ્ત, પ્રભુજીનો ચાંદીનો રથ, વીર પ્રભુનું પારણું, મ્યુઝિકલ બેન્ડ, કળશધારી બહેનો, વેશભૂષામાં સજ્જ બાળકો જોડાશે અને આકર્ષણનું કેન્દ્ર બનશે. તથા તારીખ 20ની રાત્રે 8 કલાકે એનિમેશન શો યોજાશે. સમગ્ર કાર્યક્રમ અંગે વધુ વિગતો અબતક મીડિયા હાઉસની મુલાકાતે આવેલા સભ્યોએ માહિતી પૂરી પાડી હતી. જય જિનેન્દ્ર. ભગવાન મહાવીરના જન્મ કલ્યાણકને અનુલક્ષીને જે દર વખતની જેમ જૈનમ ગ્રુપ વિશાળ શોભાયાત્રા નીકાળી રહ્યું છે એ પ્રમાણે આ વખતે પણ તારીખ 21ના રોજ સવારે 8 વાગ્યાથી મણિયાર દેરાસરથી ચાલુ કરી પુલછાપ ચોક, આપણે ભીલવાસ, પછી મોટી ટાંકી ચોક, લીમડા ચોક, ત્રિકોણબાગ થઈ ભૂપેન્દ્ર રોડ થઈને મોટા જૈન ઉપાશ્રય પૂર્ણ થશે અને ત્યાં વિશાળ સભાની અંદર પરિવર્તન થશે. આ શોભાયાત્રાના ખૂબ જ વિશેષ આકર્ષણો છે. તેમાં 27 ફ્લોટ છે જે ભગવાન મહાવીરના જન્મ કલ્યાણકને અનુલક્ષીને અલગ અલગ બધા ગ્રુપોએ બનાવેલા છે. 108 કાર છે, 252 સ્કૂટર રાઇડર છે અને 252 વેશભૂષામાં બાળકો 1 થી 5 વર્ષના બાળકો છે, જે વિવિધ જે 9 ફ્લોટ બનાવેલા છે એની અંદર પોતાનું વેશભૂષાનું આપશે બધું. અને ત્યાર પછી સભા પૂર્ણ થયા પછી બપોરે 12 વાગે સ્વામિનારાયણ મંદિરની અંદર ગૌતમ પ્રસાદનું આયોજન કરેલું છે. તો વિશાળ સંખ્યામાં સર્વ રાજકોટના બધા જ ફિરકાઓને આ શોભાયાત્રામાં જોડાવા જૈનમ પરિવાર હાર્દિક નિમંત્રણ પાઠવે છે. નવસારી લોકસભા 25 બેઠક પર ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલે આજે વિજય મુહૂર્તમાં નામાંકન પત્ર ભર્યું હતું. ગતરોજ નવસારીમાં CR પાટીલે વિશાળ રેલી યોજી હતી. આ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાણામંત્રી કનુભાઈ દેસાઈ, ગૃહમંત્રી હર્ષ સંઘવી અને દક્ષિણ ગુજરાતના ધારાસભ્યો ખાસ ઉપસ્થિત રહી રેલીમાં જોડાયા હતા. રેલીમાં સૌથી આગળ કન્ટેનર પર બેન્ડ સાથે લોકગાયક કીર્તિદાન ગઢવી અને ગીતા રબારીએ લોકગીતો તથા દેશભક્તિ અને ભાજપના ગીતોની રમઝટ બોલાવી હતી.
ગત રોજ CR પાટીલ વિજય મુહૂર્ત ચૂકી જતા આજે કલેક્ટરને નામાંકન પત્ર સોંપ્યું હતું। કલેક્ટર કચેરીએ બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। જામનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પૂનમ માડમે શુભ મુહૂર્તમાં ફોર્મ ભર્યું હતું। પૂનમબેન માડમે ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા માતાના આશીર્વાદ લીધા હતા। ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટરને નામાંકન પત્ર સુપ્રત કરી પૂનમબેન માડમે જંગી લીડથી વિજય થવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। આ તકે ભાજપના નેતા અને ધારાસભ્યો સહિતના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। જામનગર લોકસભા મત વિસ્તારના લોકલાડીલા સાંસદ પૂનમબેન માડમે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ફોર્મ રજૂ કર્યું છે અને અમે એની સાથે ફોર્મ રજૂ કરવા માટે આવ્યા હતા। આ દેશના લોકપ્રિય અને યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ત્રીજી વખત 400 બેઠકો સાથે ભારતીય જનતા પાર્ટી જીતે અને નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બને ત્રીજી વાર, એના માટે આખો ભાજપ પરિવાર લોકોના સાથ સહકારથી કામે લાગ્યો છે। એ સંજોગોમાં આપણા જામનગર લોકસભા મત વિસ્તારના ઉમેદવાર પૂનમબેન માડમ જંગી બહુમતીએ જીતશે। અમારી પાર્ટીનો લક્ષ્યાંક છે કે 5 લાખથી વધુ લીડ લેવી અને એના માટેના અમારા ભાજપ પરિવારના તમામ પ્રયત્નો રહેશે। મારી તબિયત હવે સ્વસ્થ છે, હું હાલતો ચાલતો થઈ ગયો છું અને ચૂંટણી છે, આ ચૂંટણીમાં તો એક જાતની લોકશાહીની લડાઈ કહી શકાય। એમાં સૈનિકોએ તો ગમે એવી સ્થિતિમાં લડાઈ લડવા તૈયાર રહેવું જ પડે। મારી જવાબદારી છે મારા જિલ્લાના મારા ઉમેદવાર મારા પક્ષના પૂનમબેન જીતે જંગી બહુમતી, એના માટે મહેનત કરવાની જવાબદારીના ભાગરૂપે હું આજે આવ્યો છું। શ્રી બજરંગ મિત્ર મંડળ ટ્રસ્ટ રાજકોટ દ્વારા હનુમાન જયંતિ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે। આગામી તારીખ 23ના રોજ અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સવારે હનુમાન ચાલીસાના પાઠ તથા ધૂન ભજન, આખ્યાનની રમઝટ તેમજ પ્રખર ભાગવતાચાર્ય પૂજ્ય અશોકભાઈ ભટ્ટ દ્વારા તેઓની આગવી શૈલીમાં શ્રી હનુમાનજી મહારાજની શક્તિ, ભક્તિ, સેવા અને સમર્પણના મહિમાનું કાર્યક્રમ રાખવામાં આવેલ છે, જેમાં કાર્યક્રમની પૂર્ણાહુતિએ બ્રાહ્મણો, મહેમાનો, દાતાઓ, તબીબો તથા ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું છે। સમગ્ર કાર્યક્રમ અંગે અબતક મીડિયા હાઉસની મુલાકાતે આવેલા બજરંગ મિત્ર મંડળ ટ્રસ્ટના સભ્યો દ્વારા માહિતી પૂરી પાડવામાં આવી હતી। શ્રી બજરંગ મિત્ર મંડળ ટ્રસ્ટ નવ રઘુવીરપરા પ્રેમ પ્રકાશ મંદિરની ઉપર સાંગણા ચોક રાજકોટ હનુમાન જયંતિ મહોત્સવ આયોજન શ્રી બજરંગ મિત્ર મંડળ ટ્રસ્ટ દ્વારા રાખેલ છે। તો આ સંસ્થા 22 વર્ષ સુધી શોભાયાત્રા કાઢેલ અને 38 વર્ષથી જન્મોત્સવ ઉજવેલ છે। આ તે 39મું વર્ષ છે જન્મોત્સવનું આ સંસ્થા માટે। અને આ સંસ્થા દ્વારા અન્ય સેવાઓ પણ મેડિકલ સહાય છે, મેડિકલ કેમ્પ છે અને શ્રી બજરંગ મિત્ર મંડળ ટ્રસ્ટમાં હર શનિવારે ડૉક્ટર NJ મેઘાણી હોમિયોપેથિક ડૉક્ટર દવા અને ડૉક્ટર તદ્દન ફ્રી છે। શનિવારે બપોરે 3 થી 5। હર રવિવારે આયુર્વેદિક કેમ્પ હોય છે, એમાં ડૉક્ટર કેતન ભીમાણી હોય છે અને 3 થી 5 દવાખાનું રેગ્યુલર દવા અને ડૉક્ટર એ પણ બધું ફ્રી હોય છે। ગામો ગામ મેડિકલ કેમ્પ કરવામાં આવે છે સંસ્થાઓ દ્વારા। એક્યુપ્રેશર સારવાર પણ શનિ રવિ રેગ્યુલર ચાલુ જ છે। તો જાહેર જનતા આનો પણ લાભ લેવા નમ્ર વિનંતી। અને હનુમાન જયંતિ મહોત્સવ નિમિત્તે સાથે સાથે આયુર્વેદિક કેમ્પ પણ રાખેલ છે, તેમાં જાહેર જનતા બધા લાભ લેવા નમ્ર વિનંતી। અને સાથે મહાપ્રસાદનું પણ આયોજન કરેલ છે। તો સર્વે ધર્મપ્રેમી જનતા પધારવા ભાવભર્યું આમંત્રણ છે। સ્થળ શ્રી બજરંગ મિત્ર મંડળ ટ્રસ્ટ, નવ રઘુવીરપરા, રાજકોટ, પ્રેમ પ્રકાશ મંદિર પાસે, ગરેડીઓ કુવા પાસે, સાંગણા ચોક, તારીખ 23/4/2024 વાર મંગળવાર સવારે 10 થી 12 પંચનાથના ધૂન મંડળ છે, પંચનાથ ધૂન મંડળના ભજન છે અને 12:30 વાગે મહાપ્રસાદ લેવા બધાને ભાવભર્યું આમંત્રણ છે। પુતળીમાં ઉદ્યોગ મંદિર ગીતા મંદિર સામે રાજકોટ દ્વારા બહેનો અને બાળકો માટે આગામી તારીખ 1 થી 10 મે સુધી વિવિધ સમર વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મહેંદી, નેઇલ આર્ટ, સેલ્ફ મેકઅપ, બ્યુટી કેર, હેર સ્ટાઇલ, બ્રાઇડલ મેકઅપ, હેર કટ, હેન્ડીક્રાફ્ટ, ગ્લાસ પેઇન્ટિંગ, કેન્ડલ મેકિંગ, રંગ પૂરડી, ડ્રોઈંગ વગેરે વર્કશોપનું આયોજન કરેલ છે। સમર વર્કશોપ અને મધર્સ ડેની ઉજવણીમાં ભાગ લેવા ઈચ્છુકે રજીસ્ટ્રેશન કરાવવું આવશ્યક છે। આ અંગે વધુ વિગત અબતક મીડિયાની મુલાકાતે આવેલા પુતળીબા ઉદ્યોગ મંદિરની બહેનો દ્વારા માહિતી આપી હતી। પુતળીબા ઉદ્યોગ મંદિર
રાજકોટ દ્વારા સમર વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. 2023માં પણ અમે આયોજન કરેલું હતું, જેમાં આશરે 400-450 બહેનો અને બાળકોએ ભાગ લીધો હતો. સતત બીજા વર્ષે અમે આ આયોજન કરી રહ્યા છીએ. અમે એવી અપેક્ષા રાખીએ છીએ કે 700 થી 750 બાળકો અને બહેનો જે છે ઉત્સાહભેર ભાગ લેશે. 5 થી 16 વર્ષના બાળકો અને મહિલાઓ માટે કોઈ એજ લિમિટ નથી અને એ લોકો ભાગ લઈ શકશે. સમર વર્કશોપમાં અલગ અલગ વર્ગોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મહેંદી, નેલ આર્ટ, સેલ્ફ મેકઅપ, બ્યુટી કેર, હેરસ્ટાઇલ, બ્રાઇડલ મેકઅપ, હેર કટ, અક્ષર સુધારણા ગુજરાતી, અક્ષર સુધારણા અંગ્રેજી, વેસ્ટર્ન ડાન્સ, ફોક ડાન્સ, દાંડિયા રાસ વગેરે જેવા વર્ગોનું આયોજન કરવામાં આવ્યું છે. હેન્ડીક્રાફ્ટ્સ પણ છે, ગ્લાસ પેઇન્ટિંગ, એરોબિક્સ, એ બધા જ યોગાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. અમારા વર્કશોપ જે છે એ 1 મે 2024થી ચાલુ થશે અને 10 મે 2024 સુધી રહેશે. એટલે 10 દિવસના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. 11મી તારીખે વર્કશોપની પૂર્ણાહુતિ નિમિત્તે આપણે બાળકોએ અને બહેનોએ જે પણ પ્રતિકૃતિ એ લોકોએ તૈયાર કરી હશે એનું પ્રદર્શન રાખવામાં આવ્યું છે અને પ્લસ મધર્સ ડેની ઉજવણી નિમિત્તે બહેનો માટે અલગ અલગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં લીંબુ ચમચી, મ્યુઝિકલ ચેર, બેલેન્સ રેસ અને રસી ખેંચનો સમાવેશ થાય છે. અમે એવી આશા રાખીએ છીએ આ વર્ષે પણ બહોળા પ્રમાણમાં બહેનો અને બાળકો અમારા વર્કશોપમાં જોડાશે અને તેનો જે પણ એવી રીતે એમાં ભાગ લેશે. પુતળીબા ઉદ્યોગ મંદિર જે છે એ ભક્તિનગર સર્કલ પાસે જયનાથ હોસ્પિટલ અને ગીતા મંદિરની સામે આવેલું છે, જ્યાં તમારે રજિસ્ટ્રેશન માટે આવવાનું રહેશે. રજિસ્ટ્રેશન માટેનો સમય જે છે એ સવારે 10 થી સાંજે 5 વાગ્યા સુધીનો છે અને એક નંબર છે, મોબાઈલ નંબર છે કે જ્યાં તમે સંપર્ક કરી શકો છો. મોબાઈલ નંબર છે 9023981166. ઉપરથી તમને માહિતી પણ મળી જશે અને ત્યાં આવીને પણ તમે રજિસ્ટ્રેશન તમારું કરાવી શકો છો. જય સરદાર યુવા ગ્રુપ રાજકોટ દ્વારા 2023-24ના વર્ષ દરમિયાન સ્વધામે ગયેલા આત્માઓના મોક્ષ પ્રદાન માટે મૃતકના સ્વજનોને સાથે રાખીને તારીખ 21ને રવિવારના રોજ અસ્થિ ફૂલના પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જય સરદાર યુવા ગ્રુપના યુવાનો દ્વારા અસ્થિ વિસર્જન હરિદ્વાર ખાતે તારીખ 3ના રોજ સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિથી ગંગામાં વિસર્જિત કરવામાં આવનાર છે. સમગ્ર કાર્યક્રમ અંગે વધુ માહિતી અબતક મીડિયા હાઉસની મુલાકાતે આવેલા જય સરદાર યુવા ગ્રુપના સભ્યોએ પૂરી પાડી હતી. મારું નામ રજનીકાંત ભીખુભાઈ વેકરિયા. જય સરદાર યુવા ગ્રુપ માયાણી ચોક અમારી સંસ્થા છે. અમે 2016થી બાપુનગર મુક્તિધામ સંભાળીએ છીએ. અમે સંભાળ્યા બાદ ત્યાં અમે સ્મશાન યાત્રા માટેના રસ મૂક્યા અને ત્યારબાદ ઘણા બધું સુધારા વધારા કર્યા અને અત્યારે જે અમે સુધારા વધારા કરવા જઈ રહ્યા છીએ તેમાં 60-70 વર્ષ જૂની સ્મશાન છાપરી નવી બનાવવાના છીએ. મૂળ તો પ્રશ્ન એ આવે કે દર વર્ષે વરસાદ આવે નીચું છે એટલે નદીના કાંઠે જ હોય, પાણી ભરાઈ જાય, લાકડા અને ચણા પલળી જાય છે. એટલા માટેથી 5 ફૂટ ઊંચું, 4.5 ફૂટ પાણી આવી જ જાય એટલે 5 ફૂટ ઊંચું આખો અમે લાકડા રૂમ, છાણા રૂમ અને સ્મશાન 4 ખાટલા દઈએ એવી રીતનું સ્મશાન છાપરી અને બાજુમાં જે લોકો ડાઘુ આવ્યા હોય એને વેઇટિંગ માટે બેસવા માટે આરામદાયક સુવિધા મળે અને લાઇબ્રેરી આખી ધાર્મિક પુસ્તકો અને ટીવી મૂકશું કે એમાં ધાર્મિક કોઈ પણ ભાગવત કે કોઈ પણ હાલતું હોય એ સાંભળી શકે. અને નાવા ધોવા માટેના નવા બાથરૂમ બનાવવાના છીએ અને એક કોલ્ડ રૂમ બનાવીએ છીએ કે અહીંયા પરિસ્થિતિ એવી થાય છે કે સિવિલ હોસ્પિટલમાં કોલ્ડ રૂમ છે એ ફૂલ હોય તો પછી કોઈ આગળ જગ્યા નથી. પછી નાની નાની સંસ્થાઓ આગળ જે ઓલા હોય ફ્રીઝર એમાં બોડી રાખવી પડે. એટલા માટેથી 4 બોડીનો આખો કોલ્ડ રૂમ અમે બનાવી રહ્યા છીએ ત્યાં અને બધું વિના મૂલ્યે. અમે કોઈ એવો ચાર્જ નથી લેતા, જેને જે દેવું એ દઈએ. હવે આ જે 21 તારીખે અમે આખા વર્ષમાં 1400 લોકોની અંતિમ વિધિ ત્યાં કરી છે. એટલે 1400 કુટુંબને અમે પત્રો લખ્યા છે કે 21/4ના રોજ સવારના 7 થી 10:30 વાગ્યા સુધી એનું પૂજન તમારા હાથે કરવું અને પછી કુંભમાં પધરાવી દો. પછી અસ્થિ લઈ અને 3 તારીખના રોજ અમે હરિદ્વારમાં અર્ઘી પેઢી કાઢે પૂજન કરી અને એમાં પધરાવશું. એમાં આશરે 1200 થી 1500 લોકો ભાગ લેશે. અમરેલી વકીલ મંડળના સભ્ય સૂર્યકાંતભાઈ વિસાણી તેમજ તેમના દીકરી તેમજ પરિવાર ઉપર ધારી પોલીસ સ્ટેશનમાં
પીઆઈ તથા તેના સ્ટાફ દ્વારા કાયદા વિરુદ્ધ મારકુટ કર્યા હોવાના આક્ષેપો લગાવવામાં આવ્યા હતા, જે અંતર્ગત આજરોજ અમરેલી જિલ્લા વકીલ મંડળ તથા અમરેલી તાલુકાના તમામ વકીલ મંડળ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। તમામ વકીલોએ કોર્ટ કામગીરીથી અલિપ્ત રહેવાનું ઠરાવ્યું હતું। આ ઠરાવ સર્વાનુમતે જિલ્લાના તમામ બારના સહમતિ સાથે કરવામાં આવેલ હતો। હું અમરેલી જિલ્લા વકીલના પ્રમુખ એનવી ગીડા, અમારે 14 તારીખે અમારા અમરેલી વકીલ મંડળના સભ્ય શ્રી સિનિયર એડવોકેટ સૂર્યકાંતભાઈ વિસાણી સાથે ધારી પોલીસના પીઆઈ દેસાઈ સાહેબ અને પોલીસ દ્વારા માનવ અધિકારનો ભંગ થાય એવું કૃત્ય કરવામાં આવ્યું અને પોલીસ દ્વારા એમની દીકરી જે એડવોકેટ છે એમને અને વિસાણીભાઈને પણ મારવાનું ઉલટ એમની ઉપર ફરજમાં રૂકાવટનો કેસ કરવામાં આવ્યો। એના વિરુદ્ધમાં અમે આજરોજ આખા જિલ્લાની તમામ કોર્ટો કામથી અલિપ્ત રહેવાનો ઠરાવ કરેલો છે અને ગઈકાલ રાતે અમારી મિટિંગ હતી, એમાં પણ તમામ ગુજરાતના તમામ બારના પ્રમુખોના ફોન આવ્યા અને એમણે પણ અમને સહકાર આપેલો છે અને ગઈકાલ રાતે મને બાર કાઉન્સિલના ચેરમેન ગુજરાતના ચેરમેન જે પટેલ સાહેબનો ફોન આવ્યો અને એમણે પણ એવું કીધું કે આગળની શું કાર્યવાહી કરવાની છે અમને કહો, અમને જાણ કરો, એટલે આખું ગુજરાત અમરેલીની સાથે એક પગે ઊભું રહેશે એવું અમને એણે ખાતરી આપેલી છે। એવા સંજોગોએ જે અમારા એસપીને જણાવવાનું અને પોલીસને પણ એ જણાવવાનું કે એમાં યોગ્ય તપાસ થાય, એમના સીસીટીવીનો ફૂટેજ મેળવવામાં આવે અને યોગ્ય તપાસ કરવામાં આવે અને જો હવે પછી અમને યોગ્ય ન્યાય નહીં મળે અને યોગ્ય તપાસ નહીં થાય તો આગળની કાર્યવાહીમાં આખા ગુજરાતમાં વકીલો દ્વારા કે જે ન્યાય અપાવી રહ્યા છે એવા વકીલો અને કોર્ટના ઓફિસર કહેવાય એવા વકીલો સાથે જે પોલીસ દ્વારા ગેરવર્તન કરવામાં આવ્યું અને દમન આચરવામાં આવ્યું એની વિરુદ્ધમાં આગળની કાર્યવાહીને મોટા પાયે આંદોલન કરવાની પૂરેપૂરી શક્યતા હોય અને થશે એવી ખાતરી હું આપું છું અને અમને ગુજરાતના તમામ બારમાંથી ખાતરી આપવામાં આવે છે। આજે અમે કોર્ટ કાર્યવાહીથી અળગા રહેવાનો કાર્યક્રમ રાખ્યો છે અને જે આમનું પોલીસનું કૃત્ય છે એમને વખોડી કાઢેલું છે અને તમામ તાલુકાના બાર દ્વારા પણ આજે કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો કાર્યક્રમ છે। સુરત લિંબાયત વિસ્તારમાં આવેલ વિજયાલક્ષ્મી સુપર સ્ટોરમાં 60 ડુપ્લિકેટ તેલના વિવિધ બ્રાન્ડના 250 સ્ટીકર મળી આવ્યા। વેપારી એસોસિએશનને ફરિયાદના આધારે દરોડા પાડવામાં આવ્યા હતા। કાર્યવાહી દરમિયાન લિંબાયત પોલીસને સાથે રાખવામાં આવી હતી। ડુપ્લિકેટ તેલ પકડી પાડવા વેપારી એસોસિએશનને ટ્રીક આપી હતી। આ તકે કઈ રીતે ડુપ્લિકેટ તેલના ડબ્બાની ઓળખાણ કરવી તે વેપારી એસોસિએશનના પ્રમુખે જણાવ્યું હતું। મારું નામ રૂપેશ વોરા છે, હું સુરત એડિબલ ઓઇલ એસોસિએશનનો પ્રેસિડેન્ટ છું। આજ રોજ અમને એવી માહિતી ગઈકાલે મળી કે લિંબાયત વિસ્તારની અંદર મોટા પ્રમાણમાં ખાદ્ય તેલોમાં એડલ્ટ્રેશન થઈ રહ્યું છે અને ડુપ્લિકેશન એનું થઈ રહ્યું છે અને એની અંદર અયોગ્ય તેલો લોકો દ્વારા વેચાણ કરવામાં આવી રહ્યું છે અને એની થોડી ડિટેલ મળી। એક જાગૃત નાગરિક તરીકે અને એક વેપારી એસોસિએશન રીતે અમે લોકોએ નક્કી કર્યું કે આપણે એ બાબતમાં ઘટતું પગલાં લેવા જોઈએ, જેથી ડીસીપી ઝોન 2 ભગીરથ સાહેબને ગઢવી સાહેબને અમે સંપર્ક કર્યો અને સાહેબે વાતની સંવેદનશીલતા જાણી અને તરત જ અમને કહું કે આ બાબતમાં જે કોઈ સપોર્ટ જોઈશે એ અમે પ્રોવાઈડ કરશું। અમે આજ સવારને એમની પાસે પોલીસ માંગી તો એમણે પોલીસ આપી। સાથે જ લિંબાયતના પીઆઈ શ્રી પઢેરિયા સાહેબ એમણે પણ ખૂબ સારો સહકાર આપ્યો, એમણે પણ ત્યાંથી અમને લોકલ પોલીસ આપી અને જે કાયદા પ્રમાણે જોગવાઈ છે એ પ્રમાણે પોલીસને લઈ અને અમે જે તે વેપારીનું નામ મળ્યું તો એને ત્યાં તપાસ કરવા ગયા અને તપાસ કરવા જતાં ઘણી જગ્યા પર ગફલત માલુમ પડી। 8 જેટલા વેપારીને ત્યાંથી ડુપ્લિકેટ તેલો અમને મળ્યા છે। સુરત શહેર પોલીસ તરીકે નિયુક્તિ થયાની સાથે જ અનુપમસિંહ ગેહલોતે ગુનેગારો સામે લાલ આંખ કરી છે। સુરત શહેરમાં બળજબરીથી નાણાં કઢાવી લેવા, વાહન ચોરી, મોબાઈલ ચોરી, ઘરફોડ, મારામારી, બળાત્કાર, છેડતી, પ્રોહિબિશન અને પોક્સો સહિતના ગુનાઓમાં પકડાયેલા 17 આરોપીઓ વિરુદ્ધ સુરત પોલીસ કમિશનર દ્વારા પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે। તમામને રાજ્યની અલગ અલગ જેલમાં મોકલવામાં આવ્યા। આ ઉપરાંત 25 આરોપીઓ સામે તડીપારની કાર્યવાહી કરવામાં આવી છે। આવનાર ચૂંટણીને ધ્યાને રાખી અને સુરત સિટીમાં કાયદો અને વ્યવસ્થા સરસ રીતે જાળવી રહે તે માટે છેલ્લા અમુક સમયમાં જેટલા બી ગુનેગારો હતા, જો બુટલેગિંગ સાથે સંકળાયેલા હતા, મારામારીના બનાવોમાં સંકળાયેલા હતા, પ્રોપર્ટી ઓફેન્સીસમાં સંકળાયેલા હતા અને સાથોસાથ જાતિ સતામણી जैसे पॉस्को एक्ट वगैरह में आ प्रकार गुनाओं में आ लोग शामिल था। तो एवं कुल 17 जेटला
ગુનેગારો પર જો પાસાના કાર્યવાહી કરવામાં આવી છે અને આ અલગ અલગ જો રાજ્યોના અલગ અલગ જેલોમાં એના મોકલવામાં તજવીજ ચાલુ છે અને સાથોસાથ કુલ 25 જેટલા ગુનેગારો છે જેના તડીપારની પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે, જેના બી ટૂંક સમયમાં એના ઉપર બી નિર્ણય જો લાગતા વળગતા જો એસીપી એના તડીપાર ચલાવી રહ્યા છે એના ઉપર બી કાર્યવાહી થશે અને આવનાર સમયમાં જો અમારી લિસ્ટ અમે લોકો એક તૈયાર કરી છે કે જેટલા બી ગુનેગારો છે, જેટલા લોકો જો શહેરના શાંતિ અને વ્યવસ્થાના ખોરવે છે, જેટલા જો જાહેરમાં ગુનાઓ કરતા રહે છે, જો આ તમામ લોકો ઉપર જો પોલીસનો વાત છે અને તમામ લોકો પર જો આવનાર દિવસોમાં બી સખત કાર્યવાહી અમે લોકો કરીશું. આમાં આપને અમે નામો શેર કરીએ છીએ. જો આ લગભગ એવા લોકો છે કે જો લગભગ કાયદાના વ્યવસ્થાને ડિસ્ટર્બ કરતા રહે છે. આ પ્રકારના લોકો છે. અલગ અલગ કુછ પોસ્કો એક્ટવાળા છે. આ બી એના માઇન્ડસેટ જેવા હોય છે. આ કોઈ બી નાની દીકરીઓ સાથે ગુના કરી શકે છે. તો આ જો 17 છે આમાં લગભગ જો સબ મોટા ગુનેગારો જેવું છે. અમે લોકો જો લિસ્ટ તૈયાર કરી છે આપણા એ કેટેગરી બી કેટેગરીનો જો સૌથી વધારે જાહેરમાં જો ગુના કરવાવાળા લોકો છે એ કેટેગરીવાળા અને બી કેટેગરીવાળા છે જેઓ ગુનાહિત પ્રવૃત્તિ ફ્રિકવન્ટલી વારંવાર હેબિચ્યુઅલ છે કરવાવાળા. આ તમામ લોકો ઉપર જો એક પૂરી ટીમ જો ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને પીસીબીની ટીમ અને જો લોકલ સ્થાનિક પોલીસ આ લોકો અલગ અલગ ટીમ બનાવીને આ લોકો ઉપર જો સખત અમે લોકો કાર્યવાહી કરવા જઈ રહ્યા છીએ જો અને આવનાર દિવસોમાં આપ એના પરિણામ જોઈ શકશો. જો આ જેટલા એક તો અમારા જો અત્યારે સ્ટ્રેટજી છે, એક તો એવા બનાવ નહીં બને એના માટે જો પોલીસના જો પ્રિવેન્ટિવ જેટલા બી અમે પેટ્રોલિંગ હોય યા એવા ગુનેગારો જો પહેલે પકડાયા હોય એના જો ફ્રિકવન્ટ ચેકિંગ એના જો ટ્રેસ કરવાના, એના ઉપર વોચ રાખવાના, સાથોસાથ જેટલા બી ડિટેક્ટ થતા જાય આ લોકો પર તમામ ઉપર જો આ પ્રકારના અમે મોટા જો પ્રિવેન્ટિવ એક્શનના કાર્યવાહી બી કરીએ છીએ. અમુક જો કોઈ ઘરેલું પ્રોબ્લમને લીધે જો અંદરને લીધે જો કોઈ બનાવ મર્ડરના બની ગયા છે તો એના થોડા સા પ્રિવેન્ટ કરવામાં બી એક પ્રિડિક્ટ કરવામાં બી થોડા દિક્કત રહે છે. પરંતુ એવા બનાવ જો જાહેરમાં બનેલા છે જો કોઈ ઓર્ગેનાઇઝ ક્રાઇમના ભાગરૂપે કોઈ બને યા આપસમાં કોઈ જો દુશ્મની ચાલતી હોય તો બે ગ્રુપના વચ્ચે એના પછી બને તો એવા બનાવોને અમે ખાસ કરીને પહેલે જો એવા પ્રકારના જો તથ્યો છે અને એવા વિસ્તારો છે ત્યાં વધારે અમે લોકો થોડા સા કડકાઈ બી કરી જોઈએ જેથી આ પ્રકારના બનાવ કોઈ નહીં બને જોઈએ. અને અમે અમારા સિગ્નલો થોડા સા અમે જોયા કે સિગ્નલ પ્રમાણે નથી ચાલતા અહીંયા અને સિગ્નલમાં અમુક ખામીઓ છે. અમુક સિગ્નલ જ્યાં હોય છે ત્યાં બી સિગ્નલનું પાલન થતા નથી. એના માટે અમારી જો કાલે અમે લોકો બધા ટ્રાફિકના તમામ અધિકારીઓ સાથે મળીને જોઈએ એક એના કરીને ટ્રાફિકના એકદમ ટોપ પ્રિયોરિટી લઈને જોઈએ કે ટ્રાફિકના વ્યવસ્થા ખૂબ સારી રીતે ચાલે અને શું ખામીઓ છે અને શું અમે દૂર કરવા પડે જો સારા ટ્રાફિક વ્યવસ્થા માટે. અમારા જો મેન પાવર છે જો અમારા ટીઆરબીના જવાનો હોય, પોલીસના જવાનો હોય, અધિકારીઓ હોય એના ક્યાં અમે ડિપ્લોયમેન્ટ કરીએ, ક્યાં ડ્યુટી આપીએ, ક્યાં જવાબદારી આપીએ કે સરસ રીતે ટ્રાફિકની વ્યવસ્થા થાય. અમે લોકો એના માટે કાલે અમે વિસ્તૃત એના ઉપર જોઈએ આવી રામનવમીનો બંદોબસ્ત હતા જેના લીધે પહેલાં ફોકસ બધાને ત્યાં હતા. અત્યારે અમે ટ્રાફિક અને આ પ્રકારના જો બોડી ઓફેન્સીસવાળા અમારા એરિયા છે એના ઉપર અમે કન્સન્ટ્રેટ કરવા જઈ રહ્યા છીએ. હાલ સમાચારોમાં બસ આટલું. વધુ સમાચારો માટે જોતા રહો અબ તક. નમસ્કાર.